જોજે આ પોણી આ દીધું છે. આ 200 રૂપિયા આલ્યા છે તો એ અડધો વાર ખોલે શકું. આ તો લાગે મને તો 3 દાડે પાણી પી લે એવું લાગે છે મને તો. હા શું કરવાનું કયો? પૈસા આલે તો અહીંયા પોણીનો મેં પાતો નહીં. આ એનો અવાજ છે ને એ જોવું પડશે ને નહીં ચાલે. આ તો તમે ખાઈ જાય તમે જોવા તો જવું પડશે. આ વાઘો જંગલમાં ખાવા મળતું નહીં કહું. આ તો અમારા ગામમાં આવી જાય. આ ઉના હું આવશે તો અમારા ગામ તો આખું ખાલી થઈ જાય. આ વાઘ લાવે છે ઘણા વાઘ લાવશે તો શું થાય આપણું મરી જવાનું દાડ આવશે. અરે ભી ખરા હું થયું એટલે કોઈ વાત પર જોડી નહીં ગભરાઈ જાઓ. વાતો ઉપર પેલા વાઘ આવે છે હું યાર તો એ બાદ આ અમનો. અરે અમનો દીધી તો હું આવું વાડે વાડે. હા શું યાર એમનો થાય તો અરે આજ ના આવ્યો પછી હું આવ્યો એમને અવાજ કાઢતો હતો યાર. કોની મારતો હતો યાર હું તો ના આવ્યો હું. અરે તો એ ખેતરમાં તો વાઘ આવતા હોય તો જંગલમાં રહે અને આવી જાય તો એ તો કોકરિયામાં હોય. કોકરિયામાં કોઈક લઈને તો નહીં આવે આપણે ફરવા જતા ને એ હોય એ લઈને આવ્યો તો પછી તો આવતો છે. આ રાતે આપણે રાતે નીકળે તા કોકને ઠેલામાં કાઢ દીધો હતો. અરે વાઘ તો ઠેલામાં જતો રહેતો છે. વાત તો હોય એ બધું આવડે હોય એ બાદ જવા દો. મંદા આવી ચેલી હાલશો હંગાતા ઉપર પેલા હંગાતા એ પોણી વાર હું ભોરી. હા હા 150 રૂપિયા આલી. 150 તો ના પાલ હોય યાર. અને 300 ને 500 રૂપિયા હાલવા 500 બે જણ આલી. હવે બે નહીં હાલે થોડા જેવો આગળ કેવો અવાજ આવતો હતો. હાઉ કરતો રે પોણી વાર તો ના હે હું હાથ પાવડો લાવજો ને આજે પાવડો લાવ. અરે પાવડે આકાશ નાખું તો તારી પાસે નામી હું ચલો. હા બસ પીવાનું નહીં હો. હા હું નાઈ ના પાછા. હા ના હું. અરે વાઘ આવતો હે. હું ના આવે યાર આ તો વાત કરતો હતો. લે આયો પાડી દે જલ્દી. હમણાં કામ મળી ગયો. આપણે પેલા પકડ બે હાર્યો ને ઘેર જલ્દી પાછા આપણે જલ્દી પેલા હમણાં કાકા બે આવ્યો જોઈ જાય. હમણાં કાકા શું છે કેવો મજામાં? હા ભાઈ બોલો. મજામાં છો? હા મજા મજા મેં એટલે રિટાયર થઈ ગયા બેહી રહ્યા છીએ. તમે વાત કોઈ જોણી હો જોણી જોણી જ નહીં. ના કશું જોણી ખબર નહીં તો વાઘ આવે છે. વાઘ આવે શું કહો છો યાર? નહીં બે આવ્યા છે પાછા. ના હોય કોઈ દા વાઘ. એટલે અમે આ ભિખારી પાડી દીધો હું હાલ હમણાં. આ લુડિયા પડ્યા જોવો તો દુખાય. ઓલે મારું લોહીના લીટા લીધા થઈ ગયા. હા ચોકલો વાઘ જ હતો. અરે વાઘ ને 4-5 વાઘ આયા અમને કેવું લાગે. 4-5 વાઘ. હા આપડે ગામમાં વાત કરવી પડશે. ગામમાં તો હું ગામમાં જ બેઠેલો છું અને બીજા બધા માણસોને કહી દઉં. હા કહી દો. પણ એમ કહો પેલા આપડે કોકરિયા જ્યાં હતા અને આપડે ગાડીમાં આવ્યા હતા વાઘ નતા જોયા. ઓહો એમાંથી કોઈ પાછળ આયા હોય તો એવું કઈ બને? વાઘ આવ્યો તો વચમાં વસ્તી ચીકેરો કરતી હતી અવાજ સંભળાતો હતો. અરે મારે તો બકરો ચાલી જેવો બકરો રાખ્યો અમે તો ઘેર. ખેતરમાં બધો હતો? ના ના મારા ઘેર બધો છે. અરે આવી જાય તો ફાડી ખાય તો મારતો બકરો બોલતા હતા. એટલે બપોરે એ બાજુ જતા હતા વાઘ. બકરો બે બોલી બે બોલું પણ હારું જબરજસ્ત કેવાય ગામમાં વાઘ આવી ગયો આપડે. એક નહીં બે આવ્યા છે. અરે બે ના હોય 4-5 વાઘ આયા. 4-5 વાઘ આવ્યા છે. હું તો પોણી મારતો ના એવું મને તો મનાતું એ નહીં ગામમાં વસ્તી ને જઈને વાત કરું તો શું કે મને અવાજ સંભળાતો હતો હું ચાનો બેઠો રામ રામ કરતો હતો તે કોઈક અવાજ સંભળાતો એ બાજુ વસ્તી બહુ આપડે તમે છે ને બધો ઘરમાં ઊંઘી તો બેન વાખી આપડે બધો બેહો કરે બધો બેહો ગાયો તો બકરો હ ઢોરો શું કરવાનું. પણ અમે તો જો કે આ ઘર વાખીને અમે ઊંઘી જઈએ બરાબર. અને જે ખેતરમાં રહેતા હોય બકરો ભેંસો વાળા કોઈ પાણી વાળતા હોય કોઈ ભેંસો ચારતા હોય ગાયો ચારતા હોય એનું વિચારવાનું છું. બીજોની વાત ને મને કરતો તો હું યાર હું જ પાણી વાળતો દાદી બોલો. વાઘ એટલે તમે જોયેલા ખરા વાઘ? અરે મને તો ફાડી ખોલ. હા પાડી દીધા આ બધું ફાડી નાખી લોહી કરી દીધું. આ જો આ બધું લોહી એટલે ભીખા
અરે વાઘ ને બાઘ કોક આયા હોય તો આપણે ચોકી ફેરો તો કરવો જ પડશે. ચોકી ફેરો કરવો જ પડે ને. મના ચાલે ને કે બધી વસ્તી ગોમમાંથી લઈ જાય તો ઉઠાય હા ઉઠાય. તો તમે પાવડા બાવડા ના હોય તો હથિયાર બથિયાર તૈયાર રાખજો. બસ ની શું વાત કરો છો તમે? હા મને તો હમણાં ઉઠીને લઈ જાવ તો વાઘ હવે કશો વાંધો તમે નહીં. ઉઠાઈ લેજો એટલે તમે નજીક થી જોયો. તાન હું હવે પાડી દાવે તો આવશે ને લઈ જાય ને મમ્મી હોય ને આપણે પાડી દેવા. વસ્તી યાર શિયાર કરતી હતી અને ચોથી બધા હાચુકલો વાઘ આવી ગયો. આપણે એ વાત ના પણ મને જેવું છે. આ લોહી આ લહણ વગર ના કરજો. લોહી કરી દીધું છે બધું અને કપડો ફાડી નાખે પાછળ તો. પણ એક કામ કરીએ હા, બોલો. અમૃતભાઈ, હા કયો. આપણે અત્યારે હે ને હા. હું ઝાડ ઉપર જઈ જાઉં ચીકારીઓ પાસે હા એ આયો લે દોડો, એ આયો લે દોડો, જાગતા રહો એવું કહે. હા એવું કહેવાનું તારે વસ્તી દોડતી દોડતી ગામમાંથી આવે. હા 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 જાગતું રે. હા શું એમાં કીધું? સાદા ભૂલ નહીં કરવાની અને એવું હોય ને હમ. તો એની બુને એને ડુંગું રાખવાનું એક હા તે એવું કરે. અને આવું કોઈક લાકડી બાકડી હોય ને એને બોધવાનો ગાભા બાબા અરે ભાઈ કેરું તું જે પેલી છોટે બાજુ ને. જા, હું આ બાજુ જાઉં. હા અમને કાકા હા તમે પેલી બાજુ જાઓ. હા ગમે તે કરો પણ પોજરા બોજરા હા તે તો જલ્દી. વાઘ ને તો રાતી પકડાય હવે હતા એટલે પાડી દેવા ગમે તારા આવે તો પકડી લઈશું દોડો ને. એ વાઘ છે આપણે હાથોમાં પાવર નાખી ના હતા. અમૃતલાલ, હા જો જાગતા રહેવાનું છે, જરી રે ગફલત ખાવાની નહીં. ભાઈ જાગતા તો રહેવું ઓહો, પડશે. ઘણા આ વાઘ આવ્યો હાચુકલો વાઘ આવ્યો આપણે બોલ. છે ને આપણો જાગતા મળી પોતે ના ઊંઘી જાવ. એ ભાઈ ઉભરા બેસો જલ્દી બેસો જો બેસો જો ભાઈ કોકરી જાન ચેલ પાડું જો કેડો આ તો 300 કી છે. આટલો પૈસા મેં નહીં 3 રૂપિયા નહીં લેતા તો પેલા તો 3 રૂપિયા લેતા. તારે શું જમાનો કાલ પેલી વખતે આ નારિયું એટલે હતું. મેં- કોને નારિયું છે? મેલી લાવવાના 300 રૂપિયા એમ તો ઈ કા રોકો નહીં તમે રોકાણા છો અને 300 થી 800 પોકી જતો જ્યારે રૂપિયા રોકાવાના રૂપિયા. હા 500 આલશું હવ મૂડી તારી 500 આલશું બધામાં બધા હવ હા 600 હવ હોના છે એટલે રાખો યાર એટલે રાખો તમે ફાળવા દેવ બસ. લેડો જો હું તો હવે આવું છું માઠા સમાચાર કહેવાય. અને ગામમાં વાઘ આવ્યો આ તકલીફ કહેવાય. વાળા નહીં હા? હું તો ઘેર હતો તો જેટલી વસ્તી ના લે બધું પેલા છે પેલા ચોકન જાય હે? ડોલાજી હા પેલા પૂછીએ હેડો. ભીખાજી ને બધા ખાધા બધી. એ ભાઈ ચો હેડ્યા છો આ રિક્ષા લઈને તમે. અમે ગમે તે ના ડે તમારે શું પૂછવાના આવશે એવું બધું ગમ- શું પડે? ગમે તો નહીં આ રિક્ષા લઈને જાવ છો એટલે અમારે પૂછવું હોય. અમે તો અમદાવાદ છે ચોકન. અમદાવાદ શું કરવા કોકરિયા ભાઈ અમદાવાદમાં કોકર એવું કરે જવું છે? આમ કોકરિયા હું લેવા જઈએ તમે આમ તો મત કઈ વાઘ જોવા જતા એ કોક વાઘ જોવા જવું છે તો બહાર આવો પેલા તો એ બહાર આવજો ઉતરો પેલા લેજો હા હું તો જોઈન તો તમે વાઘ બતાવીએ ના ઉતરો તો મને તો બધું બતાવીએ તો હવે લેરા ઉતરી જાઓ હવે માં ફટા બતાઈએ વાઘ તમને કેમ રોક્યા મને શું કામ વાઘ આવ્યો છે આ આ તો વાઘ આવ્યો છે એટલે તમે એટલે કોકરિયા જાવ છો વાઘન વાઘ આવ્યો ખેતરમાં વાઘ આવ્યો જો વાગાયો તમે હું આ ચૂકલો વાઘ અમાર તારી જોયા વાઘ એટલે વાઘ જ જો બોલો હું સબૂત છે પ્રૂફ બતાવ પ્રૂફ હા અને નખુરિયા કરી દીધા બાજુ આ લોહી કરી દીધું છે તાણ જો મારો ગજબ મારે છે મને લાગે છે ઉતરાયું છે બરાબર હોય ના પોણી વારવા જો તો પોણી વારવા જો તો બહુ શિક્ષક ઉતરાની આ કોણ પડ્યો અરે પોણી વારવા જાય તો પેલા ભાઈએ કીધું વાઘ આવે કે ના વાઘ બાઘ ના હોય વાઘ ના હોય અમે વિશ્વાસ નહીં કરતા વાઘ ઉપર હા આ તો વાઘ આવ્યો તો પણ તમે એક કામ કરો, જોખા બોખા લઈ લ્યો. હું ઘેર બેઠો તો અવાજ આવતો તો બોલો અને જોખા લઈ લ્યો, જોખા આ તો ના હોય ને તો આને આ તો ખબર આમ ફરી વાળું બોલ આ તો કપોડો પણ નાખ હું પેલા ખ્યાલ કે હતો તું જા ભાઈ ઘેર બેઠો તો અવાજ આવતો તો ભાઈ તો જો આમ જરૂર નહીં નહીં તો બતા હા નહીં તો બધા તો સો ભેરી નાખે કરે ગિરા દૂંગા ના વાઘ આવ્યો છે. આવે છે યાર, વાઘ આવે છે એ તો અમે છે તું બોલી લીએ ઓટું વાઘ ને આ પેલું રીજો પેલી બાદ દેખાય. આવો અને મારે હા ઓટું વાઘ ને ના ના ભાઈ આ તો અને વાઘ છે આગળ છે. આ તો જેવું મત છે તમે જો ભાઈ, તમે જો. ના ના આવ તો આવ પડે યાર મેં બે અમે છીએ ને પણ આ અલે હું છું કાક હું અને વાઘની તાકાત છે અરે મન તો ફરી આ ઓખેલી થી છે ને અરે ના એટલે આ પેલો દેખાય અરે સ્ટીપ પાડી દે તો આ ના.